રામ રામ સીતારામ જય માતાજી। તો આજે થઈ ગણપતિની ચોથ, તો ચોથ ભરવા પણ જવાનું અઠોર ગણપતિ। અને જો અત્યારે આ રાયડો નેદવાનું ચાલુ, તો આ મજૂર આવ્યો તો એટલે રાયડો નેદવા માટે જો ચા પાણી લઈને આવ્યા, તો અમે ચા પાણી કરીએ અને પછી નેદવાનું પાછું ચાલુ કરીએ। તો અત્યારે અમે આ ચા પાણી કરી લઈએ, આ પટી જાય એટલે પટી ગયો માં। ઓછું પાણી વાપરવાનું, ઓછું પાણી નહીં તો વહી રહ્યો એટલે કહેજો। બસ 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 થોડી વેરજો પી લો જાઓ બસ 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 રાજા માની તો હાથ ચોખ્ખા। બસ 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 ઓમ થેરા આવો કે માજી ઓમ થેરા બે હો તમને મે લ્યો સાપી એને થોડું જાગી હા આ પડીકો આલો વદન અને ધોળું ના પાછું વરાગજો, ઊંધું ના પડો। લ્યો મમ રાખો બાલાજીના લ્યો લ્યો દવા દે લ્યો દાતે કાપો વળી દાંતેડાથી કાપવા પડશે। એને વાપર દો સાપેલો એરંડા ખાલી કરી દેવા। ઈટ્યો રોડોમાં કોકરા આવે ને તો એમ હોય તો ખરું। ચોખ્ખું હોય ને તમે એરંડામાં આવું ના ને કોકરા ના, પછી મેં ઠેસરમાં લેતી વખત ખડક ખળંગ 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 ખખડા જો પેલા વિનુભાઈ આ ખોતરવા માંડ્યા। હાલ તો ઢગલો કરી દી। ભાઈ તમારે આવી માળો, તમારે આવી માળો આ એમાં મારા ભાજી જાય એરંડા। માળો મોટી હતી ને એમાં
અમે પાવર આવ્યો આપણું પેલું હોમું અમારું નેપિયર ઘાસ લીધું એની અંદર પાણી જાય આવ્યો થઈ તો થોડી નેક સાફ કરીએ ને આ પાણી જો લાઈવ ચાલુ જ થાય નેક થોડી સાફ કરીએ જેથી કરીને પાણી જાય તો જો આ પોણીવાળી બુલેટ ઘાસમાં આવ્યું અમારું ઘાસ નેપિયર જો કે આ તો ચોમાનું વધેલું હો કટિંગ નહોતું કર્યું આ પેલું બાદ કટિંગ કરેલું જો એમાં પોણીવાળી અત્યારે ભૂંડ બહુ રહ્યો આમાં એટલે ભૂંડોની વાર રાખવી પડે ને તો ગાડો અમે ભેંસો દોવાનું ટાઈમ થઈ ગયો અમે પોણી હેડી જાય અમારે નેપિયર ઘાસમાં અને અમારે જવાનું ભેંસો દોવા જો કે ટાઈમ થઈ ગયો કાલે અરે લસકો પાવાનો આ લસકો રહેજો કાલે આ લસકામાં પાણી વાળવાનું પણ અત્યારે જ વાળું હતું પણ ખાતર લાયા નહીં એટલે પહેલાં વખત ખાતર નાખીને પાયો હોય તો લસકો સારો થાય માટે આજે ખાતર નહીં લાવે એટલે આની અંદર નહીં વાળું એમાં બોથામાં વાળી મેલ્યું તો અમે કાલે આમાં લસકામાં ખાતર નાખીને પછી કાલે અમે વાળીશું આ લસકાની અંદર તો આજ તો આ બોથામાં જ જવા દઈએ 2-3 કલાક જેથી કરીને બોથો પી જાય તો લેડો આમ જઈએ ભેંસો દોવા માટે ટાઈમ થઈ ગયો